બ્રહ્મવૈવર્ત પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 75. તાંબાના પાત્રમાં દૂધ પીવું, એઠું રાખવું, ઘીનું ભોજન કરવું અને નમક સાથે દૂધ લેવું તુરત જ અભક્ષ્ય સમાન પાપપ્રદ થઈ જાય છે. મધ મિશ્રિત ઘી, તેલ, ગોળ અભક્ષ્ય છે તથા શાસ્ત્રના મત અનુસાર ગોળ મિશ્રિત આદુ પણ અભક્ષ્ય છે. વિદ્વાન પુરુષે પીધા પછી બાકી રહેલું જળ માઘ માસમાં મૂળો અને સૈયા પર બેસીને જપ વગેરેનો પરિત્યાગ કરી દેવો જોઈએ. ઉત્તમ બુદ્ધિ સંપન્ન પુરુષે દિવસમાં 2 વાર તથા બંને સંધ્યાઓમાં અને રાત્રિના પાછલા પ્રહરમાં ભોજન કરવું ન જોઈએ. પીવાનું જળ, ખીર, ચૂર્ણ, ઘી, નમક, સ્વસ્તિકના આકારની મીઠાઈ, ગોળ, દૂધ, મઠો તથા મધ આ બધા એક હાથથી બીજા હાથમાં ગ્રહણ કરવાથી તત્કાળ અભક્ષ્ય થઈ જાય છે. જો પીરસનાર વ્યક્તિ ભોજન કરનારનો સ્પર્શ કરી લે તો તે અન્ન અભક્ષ્ય થઈ જાય છે. બ્રાહ્મણોએ ભેંસનું દૂધ, દહીં, ઘી, સ્વસ્તિ અને માખણ ખાવું નહીં. રવિવારે આદુ બધાના માટે અભક્ષ્ય છે. બ્રાહ્મણો માટે વાસી અન્ન, જળ તથા દૂધ નિષિદ્ધ છે. અસંસ્કૃત નમક અને તેલ અભક્ષ્ય છે, પરંતુ અગ્નિ દ્વારા સંસ્કૃત પવિત્ર વ્યંજન બધાને ખાવા યોગ્ય છે. એક હાથે ધારણ કરેલ ગંદુ, કૃમિયુક્ત અને અપવિત્ર જળ અપેય હોય છે. આ સર્વસંમત છે. શ્રીહરિને નિવેદિત કર્યા વિના કોઈ પણ પદાર્થ બ્રાહ્મણો, યતિઓ, બ્રહ્મચારીઓ, ખાસ કરીને વૈષ્ણવોએ ખાવું ન જોઈએ. તાત જે કોઈ વસ્તુમાં મધ, દૂધ, દહીં, ઘી અને ગોળમાં કીડી ચડી ગઈ હોય તો તે કદી ખાવું ન જોઈએ. આવું શ્રુતિમાં સાંભળ્યું છે. પાકેલું શુદ્ધ ફળ જેના પર પક્ષીએ ચાંચ મારી હોય અથવા તેમાં કીડા પડી ગયા હોય તથા કાગડા દ્વારા ઉચ્છિષ્ટ કરેલા પદાર્થને બધાને માટે અભક્ષ્ય છે. ઘી અથવા તેલમાં બનાવેલા મિષ્ટાન વગેરે જો તે શૂદ્રે બનાવેલા હોય તો તે શૂદ્રોએ ખાવા યોગ્ય હોય છે, બ્રાહ્મણોને માટે નહીં. જે અપવિત્ર છે તે બધા જ અન્ન જળનો પરિત્યાગ કરી દેવો જોઈએ. અશૌચ પછીના બીજા દિવસે બધું શુદ્ધ થઈ જાય છે, એમાં સંશય નથી. વ્રજેશ્વરે આ પ્રમાણે મારી જાણકારી અનુસાર ભક્ષ્યાભક્ષ્યનું વર્ણન કરી દીધું. પિતાજી શ્રુતિના મત અનુસાર કર્મોનો વિપાક બહુ દુષ્કર છે. આ વિષયમાં ક્રમશઃ ચારે વેદોમાં 4 પ્રકારના મત બતલાવ્યા છે. તેમનું સારભૂત રહસ્ય હું કહું છું, સાંભળો. ભલે અબજો કલ્પ પસાર થઈ જાય તો પણ ભોગવ્યા વિના કર્મો ક્ષય થતો નથી. તેથી આપણે કરેલ શુભ અશુભનું ફળ અવશ્ય ભોગવવું પડે છે. તીર્થો અને દેવતાઓના સહયોગથી મનુષ્યને પણ થોડી સહાયતા થઈ જાય છે, પરંતુ તાત જે મારાથી વિમુખ છે તેને અવશ્ય તેના દ્વારા કરેલા પ્રાયશ્ચિત એ રીતે પવિત્ર કરતા નથી જેમ નદીઓ મદિરાના ઘડાને પાવન કરી શકતી નથી. ન તો ઉત્તમ કર્મથી દુષ્કર્મનો નાશ થાય છે અને ન દુષ્કર્મ કરવાથી સુકર્મ પણ નષ્ટ થાય છે. એટલા સુધી કે યજ્ઞ, તપ, વ્રત, ઉપવાસ, તીર્થસ્નાન, દાન, જપ, નિયમ, પૃથ્વીની પરિક્રમા, પુરાણ શ્રવણ, પુણ્યોપદેશ, ગુરુ અને દેવતાની પૂજા, સ્વધર્માચરણ, અતિથિ સત્કાર, બ્રાહ્મણોનું પૂજન અને તેમને ભોજન કરાવવાથી પણ દુષ્કર્મનો નાશ થતો નથી. બ્રાહ્મણને જે આપવામાં આવે છે તે પૂર્ણરૂપે પ્રાપ્ત થાય છે, કેમ કે બ્રાહ્મણ ક્ષેત્રરૂપ છે અને તે દાન બીજા સમાન છે. તત મનુષ્ય એક કર્મ દ્વારા સ્વર્ગને પ્રાપ્ત કરી લે છે, પરંતુ મોક્ષ કર્મથી મળતો નથી. તે તો મારી સેવાથી સુલભ થાય છે. પુણ્ય કર્મ કરવાથી સ્વર્ગ, દુષ્કર્મ કરવાથી નરક તથા નિંદિત કર્મ કરવાથી વ્યાધિ અને નીચ યોનિમાં જન્મ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ તે પવિત્ર થાય છે. જે ઈચ્છાનુસાર નાના મોટા પાપ કર્મ કરનાર તથા ગોહત્યારો છે તે ગાયના શરીરમાં જેટલા રોમ હોય છે તેટલા વર્ષો સુધી દંડશુક નામક નરકમાં નિવાસ કરે છે. ત્યાં તેને સર્પદંશ થવાના કારણ વિષની જ્વાળાથી દૂષિત તથા પીડિત થાય છે તથા આહાર ન મળવાથી તેનું પેટ ચોંટી જાય છે. ત્યાર પછી તે નરકકુંડથી નીકળીને ગાયના શરીરમાં જેટલા રોમ હોય છે એટલા વર્ષો સુધી તે ગાયની યોનિમાં ઉત્પન્ન થાય છે. ત્યાર પછી 1,00,000 વર્ષ સુધી તે કોઢી તથા ચાંડાળ થાય છે. ત્યાર પછી મનુષ્ય થાય છે. તે સમયે તે કર્માનુસાર કુષ્ઠરોગયુક્ત બ્રાહ્મણ થાય છે. ત્યારે 1,00,000 બ્રાહ્મણોને ભોજન કરાવી નિરોગી અને પવિત્ર થઈ જાય છે. ગોહત્યા કરનાર અવશ્ય એટલા વર્ષો સુધી ગાય થાય છે જેટલા તે ગાયના શરીરમાં રોમ હોય છે. બ્રહ્મઘાતી એનાથી પણ 4 ગણા વર્ષો સુધી વિષ્ટાનો કીડો થાય છે. ત્યાર પછી તેના 4 ગણા વર્ષો સુધી મલેચ્છ થાય છે. ત્યાર પછી તેના 4 ગણા વર્ષો સુધી અંધ બનીને બ્રાહ્મણના ઘરમાં જન્મ લે છે. ત્યાર પછી 4,00,000 વિપ્રોને ભોજન કરાવવાથી તે મહાન પાતકથી મુક્ત થઈને પવિત્ર, નેત્રયુક્ત અને યશસ્વી થઈ જાય છે. 4 વર્ણોમાં જે સ્ત્રીની હત્યા કરવાવાળો છે તેને વેદમાં મહાપાતકી કહેવામાં આવ્યો છે. તે સ્ત્રીના શરીરમાં જેટલા રોમ હોય તેટલા વર્ષો સુધી કાલસૂત્ર નરકમાં નિવાસ કરે છે. ત્યાં તેને કીડાઓ ડંખ મારતા હોય છે, આહાર મળતો નથી અને નરક યાતના ભોગવવી પડે છે. ત્યાર પછી તે પાપી તેટલા જ વર્ષો સુધી સંસારમાં જન્મ લે છે. ત્યાં તે કર્માનુસાર પાપપરાયણ તથા રોગી થાય છે. પછી 100 વર્ષ સુધી 1,00,000 બ્રાહ્મણોને ભોજન કરાવવાથી શુદ્ધ થઈને તે વિદ્વાન અને તપસ્વી વિપ્ર થાય છે. તે જન્મમાં પણ તે થોડા રહી ગયેલા પાપોને ભોગવે છે અને સોનાનું દાન કરવાથી શુદ્ધ થઈ જાય છે. ભ્રૂણ હત્યા કરનાર મહાપાપી શનિમુખ નામના નરકમાં જાય છે. ત્યાં તેને 100 વર્ષો સુધી સૂક્ષ્મ શસ્ત્ર દ્વારા પીડિત કરવામાં આવે છે. પછી 100 વર્ષ સુધી તે ઘોડાની યોનિમાં અવશ્ય જન્મ લે છે. ત્યાર પછી તે પાપી પોતાના કર્મના ફળ સ્વરૂપ ચર્મરોગથી યુક્ત વૈશ્ય થાય છે અને 50 વર્ષ સુધી કષ્ટ ભોગવી ફરી સુવર્ણ દાનથી શુદ્ધ થાય છે. ત્યારબાદ પોતાના કુળમાં ઉત્પન્ન થવા છતાં પણ તે નિરોગી હોય છે અને પછી પવિત્ર બ્રાહ્મણ તરીકે જન્મ લે છે. યુદ્ધ વિના ક્ષત્રિયને મારનાર બ્રાહ્મણ અથવા ક્ષત્રિય તપ્તશૂલ નામના નરકમાં જાય છે. ત્યાં તેને 1000 વર્ષ સુધી તપાવેલા લોઢાના કાઢાની જેમ રાંધવામાં આવે છે અને તે આર્તનાદ કરે છે. ત્યાર પછી તે 100 વર્ષ સુધી મદ ગજરાત થાય છે. ત્યાર પછી
100 વર્ષ સુધી રક્તદોષયુક્ત શુદ્ર થાય છે. ત્યાં તે હાથીનું દાન કરવાથી રોગમુક્ત થઈને ફરી બ્રાહ્મણના ઘરમાં જન્મ લે છે. વૈશ્ય અને શૂદ્રની હત્યા કરનાર, વૈશ્ય તથા વૈશ્યની હિંસા કરનાર એ અવશ્ય સમાન પાપના ભાગી થાય છે. એમને 100 વર્ષ સુધી કુમિકુંડ નામક નરકમાં વાસ કરવો પડે છે. ત્યાં જંતુઓ કરડવાથી તે બહુ દુઃખી થાય છે. ત્યાર પછી તે કૃમિરોગથી યુક્ત થઈને 100 વર્ષ સુધી કિરાત થાય છે. વ્રજેશ્વર ત્યાર પછી તે 50 વર્ષો સુધી મંદાગ્નિ યુક્ત દુર્બળ કૃશોદર ગરીબ બ્રાહ્મણ થાય છે. પછી તીર્થમાં ઘોડાનું દાન કરવાથી તેની મુક્તિ થઈ જાય છે. ત્યાં ચારે વર્ણોમાં કોઈ પણ વર્ણનો મનુષ્ય જે પીપળાનું વૃક્ષ કાપે છે તે બ્રહ્મહત્યાના 1/4 પાપનો ભાગી થાય છે અને તેને અસીપત્ર નામક નરકમાં જવું પડે છે. જે ખોટી સાક્ષી આપનાર, કૃતજ્ઞ, અતિ કૃતજ્ઞ, વિશ્વાસઘાતી, મિત્રઘાતી અને બ્રાહ્મણોનું ધન હરણ કરનાર આ મહાપાપી કહેવાય છે. એમને હજારો વર્ષ સુધી કુંભીપાક નામના નરકમાં રહેવું પડે છે. ત્યાં તેમને રાત દિવસ ઉકળતા તેલમાં સંતપ્ત કરવામાં આવે છે. તેમને વ્યાધિઓ ઘેરી લે છે અને સર્પાકાર જંતુ ડંખ માર્યા કરે છે. ત્યાર પછી તે પાપી 1000 કરોડો જન્મ સુધી ગીધ, 100 જન્મ સુધી સુવર અને 100 જન્મ સુધી હિંસક પશુ થાય. પછી રોગગ્રસ્ત શુદ્ર થાય. તે જન્મમાં તે મંદાગ્નિ તથા જ્વરથી પીડિત રહે છે, પરંતુ 100 પલ સોનાનું દાન કરીને તે અવશ્ય શુદ્ધ થઈ જાય છે. ચારે વર્ણોમાં જે મનુષ્ય વસ્ત્ર ચોરનાર, ગવ્યની ચોરી કરનાર, ચાંદી અને મુક્તાનું અપહરણ કરનાર તથા શૂદ્રના ધનને લૂંટી લેનારો થાય છે, તે 100 વર્ષ સુધી મૂત્રકુંડનો ભોગ કરીને પુનઃ 1000 વર્ષો સુધી બગલાની યોનિમાં ઉત્પન્ન થાય છે. આ ધ્રુવ સત્ય છે. વ્રજરાજ ત્યાર પછી તે 100 વર્ષો સુધી શૂદ્ર યોનિમાં જન્મ લે છે. ત્યાં તે પાપી કુષ્ઠરોગનો શિકાર બને છે. ત્યાર પછી તે કોટથી યુક્ત બ્રાહ્મણ થાય છે અને 6 પલ સોનું દાન કરવાથી પવિત્ર થઈને રોગમુક્ત થઈ જાય છે. જે ખજાનો લૂંટનાર, ફળ ચોરનાર તથા જોતજોતામાં ધનનું અપહરણ કરનાર ભૂતળ પર યક્ષ થાય છે, 100 વર્ષો સુધી નીલકંઠ પક્ષી થાય છે. ત્યાર પછી કાળા રંગનો શૂદ્ર થાય છે. પછી જન્મ જન્માંતર પછી વધારે અંગોવાળો બ્રાહ્મણ થાય છે. ત્યાં બ્રાહ્મણોને ભોજન કરાવવાથી ફરી બ્રાહ્મણ થઈ મુક્ત થઈ જાય છે. પાકા પદાર્થોની ચોરી કરનાર અવશ્ય પશુ થાય છે. ત્યાં તે 7 જન્મો સુધી જેનો અંડકોષ ગંધયુક્ત હોય છે તથા જેને કસ્તુરી નામથી ઓળખાય છે, તે કસ્તુરી મૃગ થઈને પુનઃ 1 જન્મ સુધી ગંધક થાય છે. પછી ગલિત કુષ્ઠવાળો શૂદ્ર થાય છે. ત્યાર પછી અનેક રોગથી યુક્ત બ્રાહ્મણ થાય છે. ત્યાં તે 6 પલ સોનું દાન કરીને અવશ્ય મુક્ત થઈ જાય છે. સોનાનું અપહરણ કરનાર 7 જન્મ સુધી દુઃખી અને કૂપણ થાય છે. તે 100 વર્ષો સુધી વિષ્ટાના કુંડમાં યાતના ભોગવીને તેનાથી મુક્ત થાય છે. સોનાનું અપહરણ કરનાર માનવ કોઢી અને પતિત થાય છે તથા સોનાનું દાન ગ્રહણ કરનાર વિષ્ટાના કુંડમાં જાય છે. તેમાં 100 વર્ષ રહ્યા પછી રક્ત વિકારયુક્ત શૂદ્ર થાય છે. તે જન્મના પાપનો ઉપભોગ કરીને તે ફરી રોગયુક્ત બ્રાહ્મણ થાય છે અને સુવર્ણનું દાન કરવાથી મુક્ત થઈ જાય છે. અગમ્યા સ્ત્રી સાથે ગમન કરનાર પાપી અસંખ્ય વર્ષો સુધી પૂર્વોક્ત રૌરવ તથા મહાભયંકર કુંભીપાક નામના નરકમાં જાય છે. ત્યાર પછી 1000 વર્ષો સુધી તે કુલટા સ્ત્રીઓની યોનિનો કીટ થાય છે અને લાખ વર્ષો સુધી વિષ્ટાનો કીટ થાય છે. ત્યાંથી પશુયોનિમાં અને પશુયોનિથી શુદ્ર જંતુઓમાં જન્મ લે છે. ત્યાર પછી મલેચ્છ અને પછી નીચ શુદ્ર થાય છે. ત્યાર પછી તે રોગગ્રસ્ત બ્રાહ્મણ થાય છે અને પુનઃ બ્રાહ્મણ થઈને તીર્થોમાં ભ્રમણ કરવાથી શુદ્ધ થાય છે. તેથી પરંતુ પોતાના પાપના કારણે તેનો વંશ ચાલતો નથી. પછી 1 લાખ બ્રાહ્મણોને ભોજન કરાવીને તે પવિત્ર થઈ જાય છે અને પુત્ર પ્રાપ્ત કરી લે છે. ક્રોધી મનુષ્ય 7 જન્મ સુધી ગર્દભ થાય છે. જે માણસ ઝઘડાખોર હોય તેને 7 જન્મ સુધી કાગડાની યોનિ મળે છે. લોઢાની ચોરી કરનાર, સંતાનહીન, શાહી ચોરનાર, કોયલ, અંજન ચોર, પોપટ અને મીઠાઈ ચોરનાર કીડો થાય છે. તાત બ્રાહ્મણ અને ગુરુનો દ્વેષ કરનાર માથાની જૂ થાય છે. વ્યભિચારી સ્ત્રીનો ભોગ કરીને પુરુષ રૌરવ નરકમાં જાય છે અને પછી 100 વર્ષ સુધી નિરર્થક કીટ થાય છે તથા તે કુલટા રૌરવની યાતના ભોગવીને 7 જન્મો સુધી ક્રમશઃ વિધવા, વંધ્યા, અસ્પૃશ્યા, જાતિહીના અને નાક કટી થાય છે. લાલ પદાર્થની ચોરી કરનાર રક્તદોષથી યુક્ત થાય છે. આચારહીન મનુષ્ય યવન, હિંસક, લંગડો, દક્ષાહીન, વટખર, વેદનિંદક, બહેરો, વાત કાપનારો, મૂંગો, હિંસક, કેશહીન, મિથ્યાવાદી, દાઢી રહિત, દુષ્ટ વચન બોલનાર, દંત રહિત, સત્યને છુપાવનાર, જીહવાહીન, દુષ્ટ, આંગળી રહિત તથા ગ્રંથની ચોરી કરનાર, મૂર્ખ અને રોગી થાય છે. ઘોડાનું દાન લેનાર તથા ઘોડાની ચોરી કરનાર લાલ મૂત્ર નામના નરકમાં જાય છે. ત્યાં 100 વર્ષ સુધી રહીને પછી ઘોડાની યોનિમાં જન્મ લે છે. હાથીનું દાન લેનાર તથા હાથી ચોર 1000 વર્ષ સુધી વિષ્ટાના કુંડમાં રહીને પાછી હાથી થાય છે. ત્યાર પછી શૂદ્રના ઘરમાં જન્મ લે છે. બકરાનું ગ્રહણ કરનાર અને ચોરનાર 100 વર્ષ સુધી ભૂઈકુંડમાં વાસ કરે છે. પછી ચાંડાળ થાય છે. ત્યાર પછી 1 વર્ષ સુધી બકરાની યોનિમાં પેદા થાય છે. ત્યાં શત્રુના શસ્ત્ર દ્વારા કાપવાથી મુક્ત થઈને બ્રાહ્મણ થાય છે. જે દાનમાં આપેલી વસ્તુનું અપહરણ કરે છે તથા વાગ્દાન કરી પુનઃ તે વાતને ફેરવી નાખે છે, તે મલચ્છ યોનિમાં જન્મ લે છે અને ત્યાં કષ્ટ ભોગવી નરકમાં જાય છે. વ્રજેશ જે બીજાને આપ્યા વિના ભાવતી વસ્તુ ખાય છે તે અવશ્ય કાલસૂત્ર નરકમાં જાય છે. ત્યાં 100 વર્ષ સુધી યાતના ભોગવીને પછી 1000 વર્ષ સુધી પ્રેત થાય છે. ત્યાર પછી તે 1 જન્મ ભમરો, 1 જન્મ મધુમાખી, 1 જન્મમાં કીડી અને 1 જન્મમાં મચ્છર, 1 જન્મમાં જંતુ અને 1 જન્મમાં માકડ થાય છે. પછી તે
દુર્બુદ્ધિ તથા રોગગ્રસ્ત શુદ્ર થાય છે, પછી તેમાંથી મુક્ત થઈને બ્રાહ્મણ થાય છે. તેલની ચોરી કરનાર તેલી 3 જન્મ સુધી માથાની જૂ થાય છે. જે દુષ્ટ ખેતરની સીમા તોડનાર, ભૂમિચોર, હિંસક તથા દાન આપેલી ભૂમિ પાછી લઈ લેનાર અવશ્ય કાલસૂત્ર નામકના નરકમાં પડે છે. ત્યાં ક્ષુધા તૃષાથી પીડિત થઈને 60,000 વર્ષ સુધી કષ્ટ ભોગવે છે. ત્યાર પછી એક જન્મમાં અસત શુદ્ર થાય છે અને ત્યાર પછી શુદ્ધ થઈ જાય છે. તેથી વિદ્વાન પુરુષે તેણે આ બધું જાણીને યત્નપૂર્વક એમનાથી સાવધાન રહેવું જોઈએ. લાલ વસ્ત્રની ચોરી કરનાર એક જન્મમાં લાલ રંગનો કીડો થાય છે, પછી એક જન્મમાં શુદ્ર થાય છે. જે બ્રાહ્મણ ત્રણેય કાળની સંધ્યાઓથી હીન છે તથા જે મનુષ્ય પ્રાતઃકાળે સંધ્યા સમય અને દિવસે સૂવે છે, યજ્ઞોપવિતની ચોરી કરે છે અને વેદાંગનો નિંદક છે, તેના માટે સ્વર્ગના માર્ગ બંધ થઈ જાય છે, અર્થાત તે નરકમાં જાય છે અને 3 જન્મો સુધી પતિત થાય છે. જે શુદ્ર બ્રાહ્મણની સાથે વ્યભિચાર કરે છે તે અવશ્ય કુંભીપાકમાં જાય છે. ત્યાં કષ્ટ ભોગવતો રહી 3 લાખ વર્ષો સુધી યાતના ભોગવે છે. તે રાત દિવસ ઉકળતા તેલમાં બળતો રહે છે. ત્યાર પછી તે પાપી કુલટા નારીની યોનિનો કીડો થાય છે. ત્યાં 60,000 વર્ષ સુધી રહ્યા પછી ક્રમશઃ 1 લાખ જન્મો સુધી તે ચાંડાળ થાય છે. પછી એક જન્મમાં કુષ્ઠરોગી શુદ્ર થયા છે. ત્યાર પછી શુદ્ર થઈને વ્યાધિયુક્ત બ્રાહ્મણ થાય છે. પછી તીર્થોમાં ભ્રમણ કરવાથી શુદ્ધ થઈ જાય છે. જે મનુષ્ય દેવતાની ઉચિત પૂજા ન કરીને તેમને અપવિત્ર નૈવેદ્ય સમર્પિત કરે છે તે અસત શુદ્ર થાય છે. વ્રજેશ્વર જે માટી, ભસ્મ અને ગોબરના પિંડમાંથી અથવા રેતીથી શિવલિંગનું નિર્માણ કરીને એકવાર પણ તેમની પૂજા કરે છે તે કલ્પપર્યંત સ્વર્ગમાં નિવાસ કરે છે. ત્યાર પછી તે પૃથ્વીનો સ્વામી તથા મહાવિદ્વાન બ્રાહ્મણ થાય છે. 100 લિંગોનું પૂજન કરવાથી મનુષ્ય રાજા થાય છે. 1000 લિંગ પૂજનથી તેને નિશ્ચિત ફળની પ્રાપ્તિ થાય છે. તે ચિરકાળ સુધી સ્વર્ગમાં નિવાસ કરી અંતમાં રાજા થાય છે. 10,000 લિંગ પૂજનથી ચક્રવર્તી સમ્રાટ થઈ જાય છે. અત્યંત ભક્તિપૂર્વક પૂજન કરવાથી તેનું વિશેષ ફળ મળે છે. તીર્થ સ્નાન, દાન, બ્રહ્મભોજન, નારાયણચન વગેરે કર્મથી તે બ્રાહ્મણના ઘરે પેદા થાય છે. પછી વિશેષ તપસ્યાના પ્રભાવથી તે બ્રાહ્મણ વિદ્વાન તથા જીતેન્દ્રિય વૈષ્ણવ થઈ જાય છે. પછી અનેક જન્મોના પુણ્યફળથી તે ભારતભૂમિમાં જન્મ લે છે. તેના ચરણ સ્પર્શથી જ વસુંધરા તત્કાળ પવિત્ર થઈ જાય છે. આવા જીવનમુક્ત વૈષ્ણવ તીર્થોને તીર્થત્વ પ્રદાન કરે છે અને પોતાના હજારો પૂર્વજોને પાવન બનાવી દે છે. આવું શ્રુતિમાં કહ્યું છે, સાંભળ્યું છે. જે અત્યંત ક્રૂર, દુરાચારી તથા દેવ બ્રાહ્મણો દ્વેષી થાય છે તે 1000 વર્ષ સુધી વિષધર નાગ થાય છે. વ્રજના જે કુલટા સ્ત્રીઓના નરકમાં રહી પછી ઘરવડી થયા પછી 3 જન્મો સુધી હરણ, 1 જન્મમાં પાડો, 1 જન્મમાં રીંછ, 1 જન્મમાં ગેંડો અને 3 જન્મો સુધી શિયાળની યોનિમાં જન્મ લે છે. એકાદશી વ્રત ન કરનાર બ્રાહ્મણ પતિત થઈ જાય છે. પછી પોતાના આહારથી 2 ગણું ભોજન દાન કરનારથી તે પાપથી મુક્ત થાય છે. જે અધમ માનવ જન્માષ્ટમીના દિવસે ભોજન કરે છે તેને નિઃસંદેહ ત્રિલોકમાં થનારા બધા પાપ ભોગવવા પડે છે. આ રીતે બધા નરકોનો ભોગ કર્યા પછી તે ચાંડાળ થાય છે. એ જ પ્રમાણે શિવરાત્રિ અને રામનવમીના દિવસે પણ સમજવું. જે શક્તિહીન હોવાથી ઉપવાસ કરવામાં અસમર્થ હોય તેણે હવિષ્યાનું ભોજન કરવું જોઈએ. એનાથી તે પાપ મુક્ત થઈને શુદ્ધ થઈ જાય છે. એના માટે યત્નપૂર્વક મારા નામનું સંકીર્તન કરવું જોઈએ. જે દેવમૂર્તિઓની ચોરી કરે છે તે 7 જન્મો સુધી અંધ, દરિદ્ર, રોગગ્રસ્ત, બહેરો અને કુબડો થાય છે. જે નરાધમ બ્રાહ્મણ અને દેવ પ્રતિમાને જોઈને તેમને પ્રણામ કરતો નથી તે જીવે છે ત્યાં સુધી અપવિત્ર યવન થાય છે. જે બ્રાહ્મણોને આવેલા જોઈને ઊભો થઈને સ્વાગત કરતો નથી તે અવશ્ય મહાપાપી થાય છે. જે શિવનો દ્વેષી અને દેવદ્રવ્યથી જીવન નિર્વાહ કરે છે તે 7 જન્મ સુધી મૂંગો થાય છે. જે અજ્ઞાની દેવતાઓ અને પિતરોના વેદોક્ત પૂજનનો વિનાશ કરે છે તે પાપી રૌરવ નરકમાં જાય છે. ત્યાં 1000 વર્ષ યાતના ભોગવ્યા પછી 3 જન્મ સુધી તીર્થમાં કાગડો થાય છે. પછી 3 જન્મ સુધી કોઈ તીર્થમાં શિયાળની યોનિમાં જન્મ લઈને મુર્દા ખાય છે. વ્રજેશ્વર તે જ પાપી 3 જન્મો સુધી તીર્થોમાં શવની રક્ષા તથા કર્માનુસાર મુર્દાના કફન લઈ જાય છે. જે મૂર્ખ નિત્ય દંભપૂર્વક દેવતાની પૂજા કરીને ભક્તિપૂર્વક ગુરુની પૂજા કરતો નથી અને ન તેમને ભોજન આપે છે તે પાપી દેવતાના શાપથી દુઃખી દેવળ દેવ પ્રતિમા પર ચડેલા દ્રવ્યથી જીવિકા ચલાવનાર અને ભયંકર દેવદ્રોહી થાય છે. તેને પૂજાનું ફળ મળતું નથી. વ્રજેશ્વર દીવો બુઝાવનાર 7 જન્મો સુધી જુગનું થાય છે. જે ઈષ્ટદેવને નિવેદન કર્યા વિના જ ખાય છે તથા 7 જન્મ સુધી બિલાડાની યોનિમાં જન્મ લે છે. કોથળા ચોરનાર કબૂતર, માળા ચોરનાર પક્ષી, ધાન્યની ચોરી કરનાર ગૌરૈયા અને માંસચોર હાથી થાય છે. વિદ્વાનોના કવિત્વ પર પ્રહાર કરનાર 7 જન્મ સુધી દેડકો થાય છે. જે ખોટી રીતે પોતાને વિદ્વાન કહીને ગામમાં પુરોહિતનું કામ કરે છે તે 7 જન્મ સુધી નોળિયો, 1 જન્મમાં કોઢી અને 3 જન્મમાં કાચડો થાય છે. પછી 1 જન્મમાં ભમરી થાય છે. પછી વૃક્ષ પર કીડી થાય છે. ત્યાર પછી ક્રમશઃ શૂદ્ર, વૈશ્ય, ક્ષત્રિય અને બ્રાહ્મણ થાય છે. 4 વર્ણોમાં કન્યા વેચનાર માનવ તમિશ્ર નરકમાં જાય છે અને ત્યાં સુધી નિવાસ કરે છે જ્યાં સુધી સૂર્ય ચંદ્રમાનું અસ્તિત્વ છે. ત્યાર પછી તે ખાટકી વ્યાધ થાય છે. ત્યાર પછી પૂર્વજન્મમાં જેવો હતો તે પ્રમાણે તે રોગથી ઘેરાઈ જાય છે. મારા નામને વેચનાર બ્રાહ્મણની મુક્તિ થતી નથી. આ ધ્રુવ છે. મૃત્યુલોકમાં જેના સ્મરણમાં મારું નામ આવતું નથી તે અજ્ઞાની 1 જન્મમાં ગાયની યોનિમાં ઉત્પન્ન થાય છે. ત્યાર પછી બકરો, ઘેટો, પછી 7 જન્મ સુધી પાડો થાય છે. જે મનુષ્ય મહાન, ષડયંત્રી, કુટિલ અને
ધર્મહીન હોય છે તે એક જન્મમાં તેલી થઈ પછી કુંભાર થાય છે. જે ખોટું કલંક લગાડનારો અને દેવતા બ્રાહ્મણનો નિંદક હોય છે તે એક જન્મમાં સોની થયા પછી 7 જન્મ સુધી ધોબી થાય છે. જે બ્રાહ્મણ ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, નિંદિત આચરણવાળા તથા પવિત્રતાથી રહિત હોય છે તેમને 10,000 વર્ષો સુધી મલેચ્છ યોનિમાં જન્મ લેવો પડે છે. જે પુરુષ કામભાવથી સ્ત્રીઓની કમર, સ્તન અને મુખ તરફ જુએ છે તે બીજા જન્મમાં દ્રષ્ટિહીન અને નપુંસક થાય છે. જે બ્રાહ્મણ જ્ઞાનહીન હોવા છતાં પણ અભિચારિક કર્મ કરવાવાળો તથા હિંસક થાય છે તે આ પ્રમાણે 10,000 વર્ષો સુધી અંધ તામિસ નરકમાં વાસ કરે છે. ત્યાર પછી કર્મના ભોગ અનુસાર તે બ્રાહ્મણ શૂદ્ર થાય છે. જે શાસ્ત્રજ્ઞ, જ્યોતિષી, લોભવશ અસત્ય બોલે છે 7 જન્મ સુધી વાનર થાય છે. આ ધ્રુવ છે. ત્યાર પછી તે ધર્મહીન પાપી અનેક જન્મોની તપસ્યાના ફળ સ્વરૂપ ભારતવર્ષમાં ઉત્તમ બુદ્ધિસંપન્ન પરમ ધર્માત્મા બ્રાહ્મણ થાય છે. પોતાના ધર્મમાં તત્પર રહેનારા બ્રાહ્મણ અગ્નિથી પણ વધારે પવિત્ર અને તે અત્યંત તેજસ્વી હોય છે. તેનાથી દેવતાઓ પણ સદા ડરે છે. જેમ નદીઓમાં ગંગા, તીર્થોમાં પુષ્કર, પુરીઓમાં કાશી, જ્ઞાનીઓમાં શંકર, શાસ્ત્રોમાં વેદ, વૃક્ષોમાં પીપળો, તપસ્યાઓમાં મારી પૂજા તથા વ્રતોમાં ઉપવાસ સર્વશ્રેષ્ઠ છે તે જ પ્રમાણે સમસ્ત જાતિઓમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ હોય છે. સમસ્ત પુણ્ય, તીર્થ અને વ્રત બ્રાહ્મણના ચરણોમાં નિવાસ કરે છે. બ્રાહ્મણની ચરણરજ શુદ્ધ તથા પાપ અને રોગનો વિનાશ કરનારી છે. તેમનો શુભ આશીર્વાદ સમસ્ત કલ્યાણોનું કારણ હોય છે. तात આ પ્રમાણે મેં તમારી જાણકારી તથા શાસ્ત્ર જ્ઞાન અનુસાર તમારી સમક્ષ કર્મ વિપાકનું વર્ણન કરી દીધું. હવે જે બાકી છે તે શ્રવણ કરો. આ કર્મ વિપાકને સાંભળીને તેના વાચકને સોનું, ચાંદી, વસ્ત્ર અને પાન આપવું જોઈએ. મનુષ્ય મારી પ્રસન્નતા માટે તે બ્રાહ્મણને તુરંત 100 સોનામરો, 1 ગાયો, ચાંદી, વસ્ત્રો અને તાંબુલ દક્ષિણા રૂપે સમર્પિત કરો. ત્યાર પછી આવે છે કેદાર કન્યાના વૃત્તાંતનું વર્ણન. નંદજીએ પૂછ્યું કે પ્રભુ, તમે સ્ત્રીઓના પ્રસંગમાં કેદાર કન્યાનો પ્રસ્તાવ કરી કર્મ વિપાકનું વર્ણન કર્યું. હવે વિસ્તારપૂર્વક કેદાર કન્યાનું ચરિત્ર કહો. તે કેદાર કન્યા કોણ હતી? ભૂપાલ કેદાર કોણ હતા? કોના વંશમાં તેમનો જન્મ થયો હતો? તે વિવરણ સાથે મને બતલાવવાની કૃપા કરો. શ્રી ભગવાને કહ્યું કે નંદજી, સૃષ્ટિના આદિમાં બ્રહ્માના પુત્ર સ્વયંભૂ મનુ થયા. તેમની પત્નીનું નામ શત્રુપા હતું, જે સ્ત્રીઓમાં ધન્ય અને આદરણીય હતા. તે બંનેને પ્રિયવ્રત અને ઉત્તાનપાદ નામક 2 પુત્ર થયા. ઉત્તાનપાદના પુત્ર મહાયશસ્વી ધ્રુવ થયા. ધ્રુવના પુત્ર નંદ સાવણી અને નંદ સાવણીના પુત્ર કેદાર થયા. સ્વયં શ્રીમાન કેદાર વિષ્ણુ ભક્ત તથા 7 દ્વીપોના અધિપતિ હતા. તેમની રક્ષા માટે તેઓ દરરોજ રાજ દરબારમાં સુંદર રૂપ રંગવાળી સીધી નવયુવાન ગાયો, જેમના શિંગડામાં સોનું મઢેલું હતું, બ્રાહ્મણોને દાન કરતા હતા. પ્રાતઃકાળથી લઈ સાયંકાળ સુધી બ્રાહ્મણોને ભોજન કરાવતા હતા. દુઃખી અને ભિક્ષુકોને યથોચિત ધન આપતા હતા અને સ્વયં રાજા વિષ્ણુ ભક્તિપરાયણ થઈ ઇન્દ્રિયોને વશ કરીને ફળમૂળનો આહાર કરતા રહીને સર્વકર્મ મને સમર્પિત કરીને રાત દિવસ મારા જપ કરતા હતા. ત્યાર પછી લક્ષ્મી પોતાની કલાથી કમલનયની કન્યા રૂપે તેમના યજ્ઞકુંડમાંથી પ્રગટ થયા. તેમણે અગ્નિશુદ્ધ વસ્ત્રો પહેર્યા હતા અને તેઓ રત્નોના આભૂષણોથી વિભૂષિત હતા. તેમણે રાજાને આ પ્રમાણે કહ્યું, મહારાજ, હું તમારી પુત્રી છું. ત્યારે રાજાએ ભક્તિભાવપૂર્વક તેની પૂજા કરી અને તેને પોતાની પત્નીને સમર્પિત કરી તેઓ ચૂપચાપ ઊભા રહ્યા. ત્યાર પછી તે કન્યા હર્ષપૂર્વક વિનંતી કરી અને માતા પિતાની આજ્ઞા લઈ તપસ્યા કરવા માટે યમુના તટ પર સ્થિત રમણીય પુણ્યવનમાં ચાલી ગઈ. તે વૃંદાનું તપોવન હતું, તેથી તેને વૃંદાવન કહે છે. ત્યાં તપસ્યા કરી તેણે વરોમાં શ્રેષ્ઠ મારું વર રૂપે વરણ કર્યું. ત્યારે બ્રહ્માએ તેને વરદાન આપ્યું કે થોડા સમય પછી તું શ્રીકૃષ્ણને પ્રાપ્ત કરીશ. પછી બ્રહ્માજીએ તેની પરીક્ષા માટે ધર્મને એક પરમ સુંદર તરુણ બ્રાહ્મણના રૂપમાં તેની પાસે મોકલ્યા. ત્યાં જઈને ધર્મે કહ્યું કે મનોહરે, તમે કોની કન્યા છો? તમારું નામ શું છે? અહીં એકાંતમાં તમે શું કરી રહ્યા છો એ મને કહો. સુંદરી, તમે શું ઈચ્છો છો અને શા માટે તપસ્યા કરી રહ્યા છો? તમારું કલ્યાણ થાવ. તમારા મનમાં જે અભિલાષા હોય તે વરદાન માગો. વૃંદા બોલી, વિપ્રવર, હું કેદારરાજની કન્યા છું. મારું નામ વૃંદા છે. હું વૃંદાવનમાં રહીને તપસ્યા કરી રહી છું અને શ્રીહરિને પોતાના પતિ બનાવવાની ચિંતામાં છું. તેથી બ્રાહ્મણ, જો તમારામાં આવું વરદાન આપવાનું સામર્થ્ય હોય તો મારું અભિષ્ટ વરદાન મને આપો. અન્યથા જો તમે સમર્થ ન હો તો પોતાના રસ્તે ચાલ્યા જાઓ. તમને આ બધું પૂછવાથી શો લાભ? ધર્મે કહ્યું કે વૃંદે, જે ઈચ્છા રહિત તર્ક કરવાની અયોગ્ય, ઐશ્વર્યશાળી, નિર્ગુણ, નિરાકાર અને ભક્તોની અનુગ્રહ મૂર્તિ છે, તે પરમાત્માને પતિ બનાવવા માટે લક્ષ્મી અને સરસ્વતી સિવાય બીજી કોઈ સ્ત્રી સમર્થ છે? વૈકુંઠશાળી ચતુર્ભુજ ભગવાનની આ 2 જ પત્નીઓ છે. ગોલોકમાં પણ દ્વિભુજ વંશી વગાડનાર કિશોર ગોપ વેશધારી પરિપૂર્ણતમ શ્રી કૃષ્ણ છે. તેમના પત્ની સ્વયં પરાત્પરા મહાલક્ષ્મી રાધા છે. તેઓ પરબ્રહ્મ સ્વરૂપિણી રાધા, તે શ્યામ સુંદરીની જે પરમ આત્મબળથી સંપન્ન, ઐશ્વર્યશાળી, સંપરાયણ અને પરમ સૌંદર્યશાળી છે, જેમનું સુંદર શરીર કરોડો કામદેવોના સૌંદર્યની નિંદા કરનારું અમૂલ્ય રત્નના આભૂષણોથી વિભૂષિત સત્ય સ્વરૂપ અને અવિનાશી છે, તથા
જે રમણીય પિતાંબર ધારણ કરવાવાળા અને સંપૂર્ણ સંપત્તિઓના સદા સેવા કરતા રહે છે તે શ્રીકૃષ્ણ દ્વિભુજ અને ચતુર્ભુજ રૂપે વૈકુંઠમાં અને દ્વિભુજ રૂપે ગોલોકમાં વાસ કરે છે. 25,000 યુગ પછી ઇન્દ્રનું પતન થાય છે. એવા 14 ઇન્દ્રોના શાસનકાળના સમયમાં લોક વિધાતા બ્રહ્માનો એક દિવસ થાય છે. તેટલી જ દીર્ઘ તેમની રાત્રિ છે. એવા 30 દિવસનો એક માસ અને 12 માસનું એક વર્ષ થાય છે. એવા 100 વર્ષ બ્રહ્માજીનું આયુષ્ય સમજવું જોઈએ. તે બ્રહ્માની આયુ સમાપ્તિ જેમનો એક નિમેષ થાય છે. સનક વગેરે મહર્ષિ જેમની જીવન પર્યંત સેવા કરે છે, પરંતુ કરોડો કલ્પમાં પણ જે વિભુ સાધ્ય થતા નથી. સહસ્ત્ર મુખવાળા શેષનાગ અબજો ખરબો કલ્પો સુધી જેમની ભક્તિપૂર્વક રાત દિવસ સેવા તથા નામ જપ કરતા રહે છે, પરંતુ તે પરાત્પર દુરારાધ્ય હિતકારી ભગવાન સાધ્ય થતા નથી. જે બ્રહ્મા વેદોના ઉત્પાદક, વિધાતા, ફળદાતા અને સંપૂર્ણ સંપત્તિઓના દાતા છે, તેઓ પ્રત્યેક જન્મમાં તે બ્રહ્મ સ્વરૂપ અવિનાશી સનાતન દેવનું સદા પોતાના ચારેય મુખ દ્વારા સ્તવન કરતા રહે છે, પરંતુ વેદો દ્વારા અનિર્વચનીય કાલના કાલ તથા આતંકના આતંક તે ભગવાનને સિદ્ધ કરી શકતા નથી. વૃંદે જે પોતાની કળાથી રુદ્રરૂપ ધારણ કરી જગતનો સંહાર કરે છે, તેઓ પાંચે મુખોથી તેમની સ્તુતિ કરે છે. જેમનાથી વધીને ભગવાનનું બીજું કોઈ પ્રિય નથી. તેમના દ્વારા જ્યારે ભગવાન સાધ્ય થતા નથી, ત્યારે બીજાની શી વાત છે? વૃંદે જે સર્વશક્તિ સ્વરૂપા દુર્ગતિનાશીની પરબ્રહ્મ સ્વરૂપિણી ઈશ્વરી મૂળ પ્રકૃતિ નારાયણી, વિષ્ણુ માયા, વૈષ્ણવી અને સનાતની છે, જેમની માયાથી ભ્રમિત સમસ્ત જગત ચક્કર લગાવ્યા કરે છે, તે દુર્ગા પણ જે દેવની ભક્તિપૂર્વક રાત દિવસ સ્તુતિ કરતા રહે છે. ગજાનન, ગણેશ અને 6 મુખવાળા સ્વામી કાર્તિક પણ ભક્તિ સહિત યથાશક્તિ જેમનું સ્તવન કરે છે, જેમની સર્વપ્રથમ પૂજા થાય છે, જે સંપૂર્ણ દેવતાઓના સ્વામી અને જ્ઞાનીઓના ગુરુના ગુરુ છે. જે ગણેશથી વધીને સિદ્ધેન્દ્ર, દેવેન્દ્ર, યોગીન્દ્ર અને જ્ઞાનીઓના ગુરુઓમાં કોઈ વિદ્વાન નથી. જે ગણોના સ્વામી અને દેવતાઓના અધિપતિ છે, તે ભગવાન ગણેશ જેમનું ધ્યાન કરે છે. પરમેશ્વરી સરસ્વતી જેમનું સ્તવન કરવામાં અસમર્થ છે. લક્ષ્મી રાત દિવસ જેમની ચરણ સેવા કરે છે, જેમના કટાક્ષથી સંપૂર્ણ જગત પરિપૂર્ણતમ અને કલ્યાણમય છે. જેમના ભયથી વાયુ કાર્યરત છે, જેમના ભયથી સૂર્ય તપે છે, ઇન્દ્ર વર્ષા કરે છે, અગ્નિ બાળે છે અને મૃત્યુ પ્રાણીઓમાં વિચરણ કરે છે. જેમની સેવા કરવાથી પૃથ્વી સૌની આધાર સ્વરૂપા તથા ધનની ભંડાર થઈ ગઈ છે. સુંદરી જેમનાથી ભયભીત થઈને સમુદ્ર અને પર્વત પોતપોતાની મર્યાદામાં સ્થિત રહે છે. જેમની ચરણોની સેવાથી ગંગાદેવી તીર્થોની સારરૂપ, પવિત્ર, મુક્તદાયિની અને લોકપાવન થઈ ગયા છે. જેમના સ્મરણ અને સેવનથી તુલસીદેવી પવિત્ર થઈ ગયા તથા નવગ્રહ અને દિક્પાલ જેમના પ્રતાપથી ડરતા રહે છે. સમસ્ત બ્રહ્માંડોમાં જે બ્રહ્મા, વિષ્ણુ, શિવ તથા અન્ય દેવતાઓ, શેષ વગેરે તથા મુનિઓ છે, તેમનામાંથી થોડા પરમાત્મા શ્રીકૃષ્ણના કલા સ્વરૂપ, થોડા અંશ રૂપ, તમને કેટલાક કલાંશ રૂપ છે. કલ્યાણી, તમે તે પરમેશ્વરને જે પ્રકૃતિથી પર છે, પોતાના પતિ બનાવવા ઈચ્છો છો, પરંતુ તે ગોલોકમાં માત્ર રાધિકા દ્વારા સાધ્ય છે. બીજું કોઈ ક્યારેય તેમને સિદ્ધ કરી શકતું નથી. આટલું કહીને કપટ વેશધારી ધર્મે તેમની પરીક્ષાના માટે પ્રચુર ભોગ સુખનું પ્રલોભન આપ્યું અને પોતાને જ પતિરૂપે સ્વીકારવાનો અનુરોધ કર્યો. પછી ધર્મ તેના તરફ ગયા. વ્રજેશ તેમનો વિચાર માત્ર તેમના સતીત્વને જાણવાનો હતો. તેમની આ ચેષ્ટા જોઈને તે રાજકન્યાના મુખ અને નેત્ર ક્રોધથી લાલ થઈ ગયા. ત્યારે તે હિતકર, સત્ય, યોગયુક્ત, યશકર તથા ધર્માર્થ વચન બોલી. શ્રી વૃંદાએ કહ્યું કે મહાભાગ, ધૈર્ય ધારણ કરો. તમે તો જાતિઓમાં શ્રેષ્ઠ બ્રાહ્મણ છો. બ્રાહ્મણોનો સ્વભાવ તત્પરાયણ, સત્યપરાયણ, વેદવ્રતી અને ધૈર્યશાળી હોય છે. પરાઈ સ્ત્રીઓ પ્રત્યે આકર્ષિત થવું એ તો અધર્મીઓનો સ્વભાવ છે. વિપ્રવર અધર્મથી દુષ્ટને અમંગલના દર્શન થાય છે, ત્યાર પછી તે શત્રુ પર વિજય લાભ કરે છે અને પછી સમૂળ નષ્ટ થઈ જાય છે. જે બળપૂર્વક પતિવ્રતાઓ સાથે વ્યભિચાર કરે છે, તે માતૃગામી કહેવાય છે અને તેને તત્કાળ 100 બ્રહ્મત્યાનું પાપ લાગે છે. આ નિશ્ચિત છે. જ્યાં સુધી સૂર્ય ચંદ્રમાં સ્થિત છે, ત્યાં સુધી તે કુંભીપાકમાં યાતના ભોગવે છે. યમદૂતો તેના માથા પર લોઢાના દંડાથી પ્રહાર કરે છે. તેને ઉકળતા તેલમાં નાખવામાં આવે છે, પરંતુ તેના સૂક્ષ્મ દેહથી પ્રાણ અલગ થતા નથી. આ ક્ષણિક સુખ ચિરકાલિક દુઃખનું દાતા અને સર્વનાશનું કારણ છે. તેથી ધર્માત્મા પુરુષ અગમ્યાની સાથે સમાગમની ઈચ્છા કરતા નથી. તેથી જ્ઞાન દુર્બળ બ્રાહ્મણ, તમારું કલ્યાણ થાવ, મને ક્ષમા કરો અને પોતાના રસ્તે ચાલ્યા જાઓ. જેમ દીવાની ઝાડ જોઈને પતંગિયો અવશ્ય તેના પર તૂટી પડે છે, લોભી માછલી અને મૃગ કાંટાના અગ્રભાગમાં મિષ્ટાન જોઈને તેને ગળી જવા ચાહે છે, ભૂખ્યો માણસ વિષ મિશ્રિત ભોજન ખાઈ જાય છે અને દુષ્ટ મુખ પર છલકાતા દૂધવાળા દૂષિત વિષુકુંભને ગ્રહણ કરી લે છે, તે જ પ્રમાણે લંપટ પુરુષ પરાઈ સ્ત્રીઓના મનોહર મુખ કમલને જે વિનાશનું કારણ છે, તેને જોઈને મોહવશ મોહિત થઈ જાય છે. સ્ત્રીઓનું સુંદર મુખ, બંને નિતંબ તથા સ્તન કામવાસનાના આધાર, નાશના કારણ અને અધર્મના સ્થાન છે. જે લાર અને મૂત્રથી સંયુક્ત છે, જેમાંથી દુર્ગંધ નીકળે છે, જે પાપ તથા યમદંડનું કારણ છે. સ્ત્રીઓની તે યોનિ નરકકુંડ સમાન છે. બ્રાહ્મણ, એકાંત જોઈને તમે મારો જે અનાદર કરી રહ્યા છો, તો અહીં જ સમસ્ત દેવતા, લોકપાલ, કર્મોના શાસક તથા સાક્ષી તેજસ્વી ધર્મ સ્વયં શ્રીહરિ દ્વારા નિયુક્ત દંડ કરતા યમરાજ, સ્વયં ધર્માત્મા શ્રીકૃષ્ણ, જ્ઞાનરૂપી મહેશ્વર દુર્ગા, બુદ્ધિ, મન, બ્રહ્મા, ઇન્દ્રિયો તથા દેવતાઓ ઉપસ્થિત છે. એ બધા સંપૂર્ણ પ્રાણીઓમાં તેમના કર્મના સાક્ષીરૂપ વર્તમાન રહે છે. તેથી અજ્ઞાની બ્રાહ્મણ, ક્યુ સ્થાન ગુપ્ત છે અને ક્યુ રહસ્યમય? વિપ્ર, તમારું કલ્યાણ થાવ, મને ક્ષમા કરી દો અને જાઓ. હું તમને
ભસ્મ કરી નાખવામાં સમર્થ છું, પરંતુ બ્રાહ્મણ અવધ્ય હોય છે. તેથી વત્સ, તમે સુખપૂર્વક અહીંથી ચાલ્યા જાઓ. દ્વિજ તપસ્યા કરતા અને 108 યુગ વીતી ગયા, અને હવે ન તો મારા પિતાનું ગોત્ર રહ્યું અને ન મારા માતા પિતા પણ છે. સર્વના અંતરાત્મા સ્વરૂપ ભગવાન શ્રીકૃષ્ણ મારી રક્ષા કરે છે. શ્રીકૃષ્ણ દ્વારા સ્થાપિત ધર્મ મારી રક્ષામાં તત્પર છે. સૂર્ય, ચંદ્રમા, પવન, અગ્નિ, બ્રહ્મા, શંભુ, ભગવતી, દુર્ગા એ બધા મારી દેખરેખ રાખે છે. જેમણે હંસોને શ્વેત, પોપટને લીલા અને મયુરને રંગ બેરંગી બનાવ્યા છે, તેઓ જ મારી રક્ષા કરશે. બધા દેવતાઓ, અનાથો, બાળકોને, વૃદ્ધોની સર્વથા રક્ષા કરે છે. તેથી સ્ત્રી સમજીને ધર્મ મારો પરિત્યાગ કરીને જઈ શકતા નથી. આ પછી વૃંદાએ પતિવ્રતા ધર્મનો મહિમા અને દુરાચારની નિંદા કરી કોપ પ્રકાશપૂર્વક શાપ આપી દીધો. દુરાચાર તમારો નષ્ટ થઈ જાઓ, પાપિષ્ટ તમે નષ્ટ થઈ જાઓ. આટલું કહીને જ્યારે ફરી શાપ આપવા ઉદ્ધત થઈ, ત્યારે સ્વયં સૂર્ય તેને યત્નપૂર્વક રોકી દીધી. એ દરમિયાન ત્યાં બ્રહ્મા, શિવ, સૂર્ય અને ઇન્દ્ર વગેરે દેવતાઓ આવી પહોંચ્યા. બધાએ તેમની ક્ષમા માંગી અને ધર્મ તમારી પરીક્ષા માટે આવ્યા હતા. તેમાં લેશ પણ પાપ બુદ્ધિ ન હતી. ધર્મના નાશથી જગતના સનાતન ધર્મરૂપી જીવનનો નાશ થઈ જશે. આમ કહીને ધર્મને જીવનદાન આપવાની પ્રાર્થના કરી. ત્યારે વૃંદાએ કહ્યું કે દેવ, મને ખબર ન હતી કે એ પરમ વેશધારી ધર્મ છે અને મારી પરીક્ષા લેવા માટે આવ્યા છે. તે કારણે મેં ક્રોધ દ્વેષ એમનો નાશ કર્યો. હવે તમારા બધાની કૃપાથી હું ધર્મને અવશ્ય જીવનદાન આપીશ. વ્રજેશ્વર, આમ કહીને તે વૃંદા ફરી બોલી કે જો મારી તપસ્યા સત્ય હોય તથા મારું વિષ્ણુ પૂજન સત્ય હોય તો તે પુણ્યના પ્રભાવથી એ વિપ્રવર અહીં શીઘ્ર દુઃખ રહિત થઈ જાય. જો મારામાં સત્ય વર્તમાન હોય અને મારું વ્રત સત્ય તથા તપ શુદ્ધ હોય તો તેના પુણ્ય તથા સત્યના પ્રભાવથી આ બ્રાહ્મણ કષ્ટ રહિત થઈ જાય. જો નિત્યમૂર્તિ સર્વાત્મા નારાયણ તથા જ્ઞાનાત્મક શિવ સત્ય છે તો આ દ્વિજવર સંતાપ રહિત થઈ જાય. જો બ્રહ્મ સત્ય હોય, બધા દેવતા અને પરમા પ્રકૃતિ સત્ય હોય, યજ્ઞ સત્ય હોય અને તપ સત્ય હોય તો આ બ્રાહ્મણનું કષ્ટ દૂર થઈ જાય. આટલું કહીને સતી વૃંદાએ ધર્મને પોતાના ખોળામાં લઈ લીધા અને તે કલારૂપને જોઈને કૃપાવરસ થઈને રુદન કરવા લાગી. તે દરમિયાન ધર્મની પત્ની મૂર્તિ, જે શોકથી વ્યાકુળ હતી, વિષ્ણુના ચરણમાં પડી ગઈ અને આ પ્રમાણે બોલ્યા.